અવારનવાર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે સોશિયલ મીડિયા ઉપર કોલ્ડ વોરની સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળતું હોય છે. કોઈ પણ ઘટના બને અને આ ઘટનામાં કોઈ પણ આરોપી કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હોય ને ખાસ કરીને આમ આદમી પાર્ટી અને ભાજપ સાથે કોઈ આરોપી એકબીજાના પક્ષ સાથે સંકળાયેલો હોય તો નેતાઓ છે તે ટ્વીટ કરતા હોય છે, માછલાઓ ધોતા હોય છે. ત્યારે વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સુરત ખાતે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી. આ હાજરી દરમિયાન તેઓ ડાન્સ કરતા જોવા મળ્યા. આદિવાસી નૃત્યોમાં તેમની સાથે જે બાજુમાં ખભે પર ખભાથી હાથ મૂકીને ડાન્સ કરી રહ્યો હતો તે કામરેજનો બુટલેગર હોવાના આરોપો સામે આવ્યા હતા અને આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો. આને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી. લોકો કહી રહ્યા હતા કે શું ચૈતર વસાવા આમ તો બીજા ઉપર આરોપ મૂકતા હોય છે કે તમે બુટલેગરો સાથે લઈને ફરો છો, પરંતુ તેઓ જ બુટલેગર સાથે ડાન્સ કરી રહ્યા છે. તે તમામ બાબતો, આરોપો અને જે વિડીયો વાયરલ થયો હતો તે મામલાને લઈને હવે ધારાસભ્ય ચૈતર વસાવા મીડિયા સમક્ષ આવ્યા છે અને તેમણે ખુલાસો મૂક્યો છે. સાથે જ ભારતીય જનતા પાર્ટી ઉપર તેમણે પલટવાર કરવાની શરૂઆત કરી છે. પહેલા તો શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળી લો. ગતરોજ સુરત મારા સાથી મિત્ર વિજય વસાવાના નાનાબેન હિનાબેનનું લગ્ન હતું. દરેક પ્રસંગોમાં હાજરી આપીએ છીએ એ રીતના સામાજિક રીતે ત્યાં ગયા, સમાજની વાડીમાં જમ્યા અને જ્યારે લગ્નમાં સૌ નાચી રહ્યા હતા ત્યારે અમે બેઠા હતા. ખુદ દુલ્હન હિનાબેને મને આગ્રહ કર્યો કે ભાઈ મારી સાથે 5 મિનિટ તમે નાચવા ચાલો. અમે જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા. અને એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે. ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી, અગાઉ અમે મળ્યા પણ નથી અને લગ્નમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા. એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે. ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી. 2 દિવસ અગાઉ વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ દારૂના પ્રશ્નોને લઈને મારો 28 ફેબ્રુઆરીના રોજ પ્રશ્ન હતો 17મા નંબર પર. માન્ય ગૃહમંત્રી હાજર નહોતા પણ મુકેશભાઈ પટેલ એનો જવાબ આપવા માટેનો પ્રયાસ કર્યો હતો. અમે પોઈન્ટ ઓફ ઓર્ડર મારા સાથી ધારાસભ્યએ પણ કર્યો હતો. તો કહેવાનો મતલબ અમે દારૂ સામે અગાઉ પણ લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ લડતા રહીશું. આ વ્યક્તિને મેં હમણાં જાણવાનો પ્રયાસ કર્યો તો પોતે ભાજપના સક્રિય સભ્ય છે. ગણપતભાઈ વસાવા, કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ એમના સારા સંબંધો છે અને એમના એકાઉન્ટમાં એના ફોટા પણ છે. ત્યારે એ જ વાત હું કહેવા માંગુ છું કે જે પણ હોય અમે ખુલીને બોલવાવાળા લોકો છે, પણ આ અજાણતામાં ભૂલ થઈ છે જે મીડિયા સમક્ષ સૌને હું ધ્યાન દોરવા માંગુ છું. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમનું કહેવું છે કે તેઓ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. તેઓ ડાન્સ કરી રહ્યા હતા. તેમને ખબર નહોતી કે આ વ્યક્તિ જે ડાન્સ કરી રહ્યો છે તેમની જોડે તે કામરેજનો કોઈ મોટો બુટલેગર છે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે આ જે બુટલેગર હોવાનો દાવો કરાઈ રહ્યો છે, જે વ્યક્તિ ઉપર આરોપ લાગી રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, મંત્રીઓ છે, તેમની સાથે પણ સક્રિયતાથી કામ કરે છે. તે પ્રકારના આરોપો ચૈતર વસાવાએ લગાવતા ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, એન્કર ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.